ડીજી વણઝારા ગુજરાતના પૂર્વ આઈપીએસ દ્વારા લખાયેલા પુસ્તકનું વિમોચન અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ડીજી વણઝારા જે ભારતના ભૂતપૂર્વ પોલીસ મહાનિરીક્ષક છે. ડીજી વણઝારા 1980માં ગુજરાત પોલીસમાં ડીએસપી તરીકે જોડાયા હતા અને ત્યારબાદ 1987માં તેમને આઈપીએસ અધિકારી તરીકે બઢતી મળી અને 31 મે 2014ના રોજ ડેપ્યુટી આઈજી તરીકે તેઓ નિવૃત્ત થયા હતા. ફેબ્રુઆરી 2020માં નકલી એન્કાઉન્ટરના કેસમાં તેઓ નિર્દોષ જાહેર થયા બાદ તેમને 29 સપ્ટેમ્બર 2007થી આઈજી તરીકે નિવૃત્તિ પછી બઢતી મળી હતી. ડીજી વણઝારા ગુજરાતના પૂર્વ આઈપીએસની સાથે સાથે એક કુશળ લેખક પણ છે. અગાઉ પણ તેમણે વિજયપંથ, સિંહ ગર્જના અને રણટંકાર જેવા પુસ્તકો લખ્યા હતા, જેમને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. ત્યારે ફરીથી તેમના દ્વારા લખાયેલી રાષ્ટ્રવંદના પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સહિત પૂજ્ય રાજેશ્વર ગુરુજી, ભાગ્યેશ ઝા, પૂજ્ય સ્વામી નિજાનંદજી મહારાજ, દિલીપ દેશમુખ, પૂજ્ય કથાકાર રામેશ્વર બાપુ હરિયાણી અને કલ્પેશસિંહજી વાઘેલા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ડીજી વણઝારા સાહેબ દ્વારા આજે રાષ્ટ્રવંદના નામક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. પોતે લખ્યું છે પુસ્તક, અને એ વખતે લખ્યું જ્યારે જેલમાં. તો મારા માટે તો આ પુસ્તક નહીં, એ એક ક્રાંતિકારી અને દેશભક્તના વિચારોનું વર્ણન છે. તો હું ગુજરાતની ને આખા ભારત વર્ષની જનતાને કહેવા માંગુ છું કે એક વાર તો ડીજી વણઝારા સાહેબની જેટલી પણ પુસ્તકો છે અવશ્ય વાંચવી જોઈએ, કારણ કે અંતર આત્માથી અંતર ધ્યાનથી આ પુસ્તક લખેલું છે. તો આપ સૌનો આગ્રહ છે કે અવશ્ય આ પુસ્તકને વાંચો અને એમાં ક્રાંતિકારી વિચારોને અનુસરણ કરવાની તમે કોશિશ કરો. જય છાત્ર. જ્યારે હું જેલમાં હતો એ સમયગાળા દરમિયાન મારા 3 કાવ્ય સંગ્રહનું વિમોચન જેલમાં જ થયેલું હતું. એ 3 કાવ્ય સંગ્રહ હતા વિજયપંથ, સિંહ ગર્જના અને રણટંકાર. ત્યાર પછી ચોથો કાવ્ય સંગ્રહ, જેની કવિતાઓ જે તે વખતે હું જેલમાં હતો એ જ વખતે લખવામાં આવી હતી, પરંતુ એ કાવ્ય સંગ્રહ જે તે વખતે પ્રસિદ્ધ કરી શકાયો ન હતો. બહાર નીકળ્યા પછી પણ હું થોડો વ્યસ્ત થઈ ગયો અને હમણાં જ આ રાષ્ટ્રવંદના નામનો મારો જે કાવ્ય સંગ્રહ છે એ કાવ્ય સંગ્રહનું આજે ગાંધીનગર ખાતે ટાઉન હોલમાં વિમોચન અને લોકાર્પણ કાર્યક્રમ હતો. મોટી સંખ્યામાં મિત્રો આવ્યા, મારા વાચક મિત્રો પણ આવ્યા અને રાષ્ટ્રવાદીઓ પણ આવ્યા અને આ મારો કાવ્ય સંગ્રહ છે એને બહુ જ પ્રશંસિત કરવામાં આવ્યો.